વેલકમ બેક. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સુરતમાં ઈચ્છાનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરીને પ્રધાનમંત્રીની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી હતી. મહાદેવને જળાભિષેક કર્યા પછી સાફ સફાઈ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ સહિત અધિકારીઓ જોડાયા હતા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરતના છે, જ્યાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ કે જેઓ સુરતમાં ઈચ્છાનાથ મહાદેવ મંદિર પહોંચ્યા હતા, ત્યાં મહાદેવજીને જળાભિષેક કર્યો અને સાથે જ પ્રધાનમંત્રીની સ્વસ્થતા માટે પણ પ્રાર્થના કરી. મહાદેવને જળાભિષેક કર્યા પછી સાફ સફાઈ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો પણ અહીં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓ પણ જોડાયા હતા. નરેન્દ્ર મોદી એક આધારસ્તંભ બની ગયા છે. એમને દીર્ઘાયુ આવે, એમને તંદુરસ્તી મળે, એના માટે આજે આખા દેશના લોકો એ ભગવાનના મંદિરમાં જઈને પ્રાર્થના કરી રહ્યા છે. આજે સુરત શહેર એકમ પણ અને ગુજરાતમાં પણ દરેક જગ્યાએ કાર્યકર્તાઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘાયુ માટે અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે. આટલા બધા કરોડો લોકોનો જે અપેક્ષા એ ભગવાન પણ પૂર્ણ કરશે એવી અમને શ્રદ્ધા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનું આયોજન કરાયું, જે અંતર્ગત રાજ્યના યોગ બોર્ડ દ્વારા એક મહિનામાં 75 કાર્યક્રમ થશે. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત અભિયાનની ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શરૂઆત કરાવી હતી. રાજ્યના 10 લાખ લોકોનું મેદસ્વીતા મુક્ત બને તેવું આ કાર્યક્રમનું લક્ષ્યાંક છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોદીજીને સૌથી પ્રિય સબ્જેક્ટ એટલે કે સ્વાસ્થ્ય, ફિટ ઇન્ડિયા, એમનો એક સંકલ્પ કે મેદસ્વીતા મુક્ત ભારત બનાવવાનો અને એ મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી મેદસ્વીતા મુક્ત કેમ્પ, પછી આયુર્વેદ, આહાર, આ બધા જ વિષયોને લઈને આવનારા એક મહિનામાં 75 થી વધારે કેમ્પો ગુજરાતમાં આયોજન કરવામાં આવશે અને આ કેમ્પો થકી રાજ્યના હજારો નાગરિકોને ફિટ બનાવવાનું કાર્ય એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવશે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે અખિલ ભારતીય તેરાપંથ યુવક મંડળ દ્વારા વિશ્વના સૌથી મોટા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રક્તદાન અમૃત મહોત્સવ 2.0નું આયોજન કરાયું છે, જેમાં દિવસભરમાં 5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાનું લક્ષ્યાંક છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સામેલ થયા. તો અભિનેતા વિવેક ઓબેરોયે પણ રક્તદાન કર્યું. રક્તદાન અમૃત મહોત્સવ 2.0 અંતર્ગત દેશ અને દુનિયામાં 7,500થી વધુ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં એકત્ર થયેલું બ્લડ ગુજરાતની તમામ બ્લડ બેંકને મોકલાશે. તો 15 દિવસ સેવા પખવાડિયું ઉજવવાની આરોગ્ય મંત્રીએ જાહેરાત કરી, જેમાં હોસ્પિટલોમાં દર્દીઓના ફ્રીમાં રિપોર્ટ કરી આપવામાં આવશે, તો દર્દીઓને નિઃશુલ્ક સારવાર પણ આપવામાં આવશે. यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदी ने आप सौ वती जन्मदिवस की खूब खूब शुभेच्छाओं पाठी. आदरणीय मोदी साहेबના જન્મદિવસની આજે સમગ્ર દેશમાં સેવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં એક સાથે 378 રક્તદાન શિબિરો દ્વારા નમો કે નામ રક્તદાનથી વડાપ્રધાનશ્રીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. એ પણ ખૂબ અભિનંદનને પાત્ર છે. જેમ માનવી માટે રક્ત એ ચાલક બળ છે, તેમજ લોકોનો મોદી સાહેબમાં અપાર વિશ્વાસ એ નયા ભારત અને વિકસિત ભારતનું પ્રેરણા બળ છે. એમાં આજે તેરાપંથી જૈન સમાજ દ્વારા પણ અહીંયા ખૂબ એવો મોટો બ્લડ ડોનેશન કેમ્પ મોટેરા સ્ટેડિયમમાં યોજાયો છે. હજારોની સંખ્યામાં યુવાનો સમાજના, તેરાપંથી સમાજના અને બીજા પણ
યુવાનો આમાં જોડાઈ અને પોતે રક્તદાન કરી અને કોઈની મહામૂલી જિંદગી બચાવવા માટે આ સેવા યજ્ઞમાં પોતાનું અભિયાન આપશે. મેડિકલ કેમ્પ થઈ રહ્યા છે. 1,41,000 જેટલા મેડિકલ કેમ્પ દરમિયાન સમગ્ર ગુજરાતની અંદર સારવાર માટે અને સારવાર અને નિદાન બંને માટેના જે કેમ્પો અને આ તમામે 15 દિવસ દરમિયાન નાના મોટી બધી જ પ્રકારની ડાયગ્નોસ્ટિક અને લેબ ટેસ્ટ આ 15 દિવસમાં પ્રિસ્ક્રાઇબ થયેલા જેટલા પણ દર્દી મળશે એ તમામને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓએ શુભકામના પાઠવતા પોસ્ટર કાર્ડ લખ્યા અને ધોરણ 4 થી 8ના 1 લાખ વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રીને શુભકામના પાઠવતા પોસ્ટકાર્ડ લખ્યા. વિદ્યાર્થીઓ દ્વારા 24 અલગ અલગ વિષયો પર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા, જેમાં ઓપરેશન સિંદૂર, સ્વચ્છતા અભિયાન, નમો લક્ષ્મી, આત્મનિર્ભર ભારત સહિતના વિષયોનો સમાવેશ કરાયો.